દોસ્તો, માં શું છે સાંભળજો. હવે આપને કહું છું, માના મોઢામાંથી નીકળેલા શબ્દો સાંભળજો. દીકરીને કહે છે, બેટા આ રોવું તો મારે થોડીક વારનું છે. બેટા, ભલે તારા ભાઈએ મારું અપમાન કર્યું, આ રોવું તો મારા માટે થોડી વારનું છે, પણ બેટા તારો ભાઈ આખી જિંદગી જો મૂંગો હોત ને તો એ મૂંગા તારા ભાઈને જોઈને આખી જિંદગી રોતી હોત. એના કરતા ભલે મારે થોડી વાર રોવું પડ્યું, પણ તારો ભાઈ બોલતો તો થઈ ગયો ને. આ માં છે દોસ્તો, એટલું યાદ રાખજો. દીકરો જો પાગલ થઈ જાય ને તો માં એને સાજો કરવા માટે દોડા દોડી કરી મૂકે. અરે એને સાજો કરતા કરતા એક માં પોતે પાગલ બની ગઈ. પાગલ દીકરો સાજો થઈ ગયો ને હાજી બા પાગલ બની ગઈ. બડી માએ જગતમાં પાગલ દીકરાને પાગલ ખાને નહોતો મૂક્યો, પણ પાગલ સુધરી ગયેલા દીકરાએ પાગલ બની ગયેલી માને પાગલ ખાને મોકલી હતી. આ જીવનની કરુણતા છે, એટલું યાદ રાખજો દોસ્તો. એમાં તને ના શક્યો હું જાણી, કેવી મીઠી અમૃત વાણી. તને ના શક્યો હું જાણી, કેવી મીઠી અમૃત વાણી. ગુજરાતમાં 270 વૃદ્ધાશ્રમો છે દોસ્તો. 270 વૃદ્ધાશ્રમોની અંદર તમે અગર જોવા જાશો ને તો ઉજળિયાત કોમની માઓ છે, એટલું યાદ રાખજો. વૃદ્ધાશ્રમો ખુલ્યા. ઘણા મને એમ કે છે, અશ્વિનભાઈ તમે ક્રાંતિ કરી છે તો વૃદ્ધાશ્રમો બંધ કેમ નથી કરાવતા? મારે એટલું જ કહેવું છે કે મેં જગતના ચોકની માલિકો સૂચન કર્યું છે. 270 વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા મારા માટે 200 કલાક વધારે છે. સાંભળનારા તમામ દોસ્તોને પ્રાર્થના કરું છું કે મારા સૂચનને જરૂર જીવનમાં અપનાવજો. આ દુનિયામાં વૃદ્ધાશ્રમો કદાચ હવે વધે નહીં આ સૂચનને અપનાવવાથી. અરે કદાચ 6 વૃદ્ધાશ્રમો બંધ પણ થઈ જાય. મેં 2 સૂચનો કર્યા છે વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા માટે. દુનિયાના તમામ સમાજે, દુનિયાની તમામ જ્ઞાતિઓએ પોતાના સમાજમાં અને જ્ઞાતિની માલિકોને ઠરાવ પસાર કરવો જોઈએ કે જે દીકરો પોતાના મા બાપને સાચવતો ન હોય અને જે દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં. જો એટલું નક્કી કરી નાખો તો દુનિયાના વૃદ્ધાશ્રમો વધતા બંધ થઈ જાય. બીજું સૂચન આ જગતમાં મેં ઈ કર્યું કે લોકો કૂતરાને દત્તક લે છે. કૂતરાને દત્તક લઈ આવે છે લોકો. અરે જેના ઘરની માલિકો માં નથી, જેના ઘરની માલિકો બાપ નથી, જેના ઘરમાં આવા વૃદ્ધ માણસો નથી અને વૃદ્ધ માણસોનો જેને પ્રેમ નથી માણ્યો, એવા જગતના શ્રીમંતોને હું પ્રાર્થના કરું છું, તમારા મોટા બંગલાની માલિકો બહુ જગ્યા છે, કૂતરાને દત્તક લેવા કરતા વૃદ્ધાશ્રમની માલિકો જઈ અને એક દાદા અને દાદીને દત્તક લઈ આવજો. ઘરની માલિકો રાખજો. અહીં સંતાનો સંતાપે, હવે ક્યાં જાઉં મા બાપે. અહીં સંતાનો સંતાપે, હવે ક્યાં જાઉં મા બાપે. મૂકી આવ્યા ઘરડા ઘરમાં, અહીં જીવી રહ્યા છે રડી રડી. સૃષ્ટિના સર્જનહારા તે આવી દુનિયા કેમ ઘડી. સંસારના સગળા લોકો અહીં જીવી રહ્યા છે રડી રડી.
યાદ રાખજો, દુનિયાના જેટલા વૃદ્ધાશ્રમો ખુલ્યા છે એના માટે પુરુષો જવાબદાર છે. પુરુષોની કાયરતાની નિશાની છે, પુરુષોની નામર્દાનગીની નિશાની છે અને પુરુષોના કપાળનું કલંક છે. એટલું યાદ રાખજો દોસ્તો. માફી ચાહું છું અગર કોઈને દુઃખ લાગે તો. વૃદ્ધાશ્રમો એ પુરુષોની કાયરતાની નિશાની છે, કારણ કે દુનિયાની સર્વપ્રથમ પત્નીએ જ્યારે એના પતિને એમ કીધું હશે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, ત્યારે પુરુષે ઉપાડી જઈને એક ફડાકો મારી એની બાયડીના મોઢાનું ફર્નિચર જો બહાર કાઢી નાખ્યો હોત ને મારા બાપ, તો આજની તારીખે કોઈ વૃદ્ધાશ્રમ ન ખુલ્યા હોત. એટલું યાદ રાખજો. પણ બીક લાગે છે વહી જાહે તો. તમે ક્યાં એવા ભાગ્યશાળી છો કે તમારી જાય? લાખ એક ભાગ્યશાળી હોય એની જાય. અને વહી જાય તો पत्नी तो पसंदगी से मिलती है, अरे पत्नी तो पसंदगी से मिलती है, लेकिन माँ तो किस्मत वालों को मिलती है. એટલું યાદ રાખજો. पत्नी पसंदगी से मिलती है, माँ किस्मत वालों को मिलती है. એટલું યાદ રાખજો કે તમારી ને મારી માં અત્યારે તો એવા દુષ્ટ દીકરાઓ, દુનિયાના તમામ દીકરાઓને આ શબ્દ લાગુ નથી પડતો, દુનિયાના તમામ દીકરાઓ માટે આવા આક્ષેપો નથી કરતો, કારણ મેં એવા જગતના દીકરાઓને જોયા છે કે જેણે પોતાની મા બાપની સેવા કરવા માટે પોતાની નોકરીઓને છોડી દીધી છે. મેં જગતના એવા પણ દીકરાઓને જોયા છે જેણે પોતાના મા બાપની ખૂબ સેવા કરી છે. આવા સેવા કરતા તમામ દીકરાઓના ચરણોની માલિક કરવાના વંદન છે. દુનિયાના તમામ દીકરાઓનો ઉપર આક્ષેપ નથી કરતો, માફી ચાહું છું. એવા દીકરાને મેં જોયા છે. માને વૃદ્ધાશ્રમમાંથી લેવા માં રાજી થઈ, મારો દીકરો મને તેડી ગયો. માને રોજ રોજ સુંદર મજાના ભોજનો, માને ફરવા લઈ જાય, માને તીર્થ યાત્રા લઈ જાય. એમ કરતા 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 46 દિવસ થઈ ગયા અને 46 ના દિવસ ને 47 દિવસની સવાર પડી ભાઈ. એ ઠંડી કે મારું કામ એ સવારના 5 વાગે 82 વર્ષની ડોહીને ઘરની માલિકોથી ધક્કો મારીને દીકરાએ બહાર કાઢી મૂકી. એનું કારણ એક જ હતું મારા ભાઈ. આપ લોકોને પ્રશ્ન ઉભો થશે કે જો માને રાખવી નહોતી તો લઈ આવ્યો શું કામ, અને લઈ આવ્યો તો 46 દિવસ સુધી માને ઘરમાં રાખીને એટલો બધો આનંદ કેમ કરાવ્યો, જાત્રા કેમ કરાવી? એનું એક જ કારણ હતું ભાઈ. વૃદ્ધાશ્રમનો એક નિયમ છે કે વૃદ્ધાશ્રમમાંથી નીકળી ગયા પછી તમે 45 દિવસ સુધી જો વૃદ્ધાશ્રમમાં હાજર ન થાવ તો તમારી સીટ બીજાને આપી દેવામાં આવે. આ માને લઈ ગયા પછી 46 દિવસ પોતાની ભેગી રાખી, એટલે માં વૃદ્ધાશ્રમમાં પણ ન રહી શકે અને માં ભટકાઈ ભટકાઈને ડોહી દુખી થાય. આ દુખી કરવા માટે આ દીકરાએ 45 દિવસ પોતાના ઘરે રાખી અને માને કાઢી મૂકી. શું જીવનની કરુણતા છે! એટલું યાદ રાખજો. ગમે એટલાઓ દીકરાઓ કપાતર થાય છતાંય માં પોતાના સંતાનને પ્રેમ કરવાનું ચૂકતી નથી. એટલું યાદ રાખજો. હું તો અહીંયા તમને લોકોને કહું છું, કદાચ કાલ સવારે યુવાનો કોઈ આ કાર્યક્રમ સાંભળતા હોય અને કદાચ તમારી પત્ની એમ કે હાલો બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ના નહીં પાડવાની. હું કહું એમ કરવાનું. તરત પત્નીને એમ કહેવાનું, તું બા બાપુજીને તૈયાર કર, હું ગાડી બહાર કાઢું છું, ગાડી લઈ આવવાની, ચાલ બા બાપુજીને ગાડીમાં બેસાડ, રાજીના રેડ થઈ જાય. બાબા પૂજીને ગાડીમાં બેહાડવા, બાઈડીને કહેવાનું હાલ આગળ બેસ. ઓલી કે મારું શું કામ છે, હાલ હારા કામ બધા તારા હાથે થયા જ, બે આગળ. એ દુનિયાના દીકરાઓ ગાડી સીધી વૃદ્ધાશ્રમ નહીં લઈ જવાની, સીધી હારે હાકી જવાની તમારા. તમારી બાઈડીને કહેવાનું જા તારા મા બાપને બોલાય આય. મારા મમ્મી પપ્પાનું શું કામ છે, તારા બા બાપાને બોલાય એટલે મારા બા બાપાને મળી લે ને છેલ્લી વાર વૃદ્ધાશ્રમમાં જાય તો. જેવા એના બા બાપા આવે એટલે એની બોછી પકડીને એની અંદર બેહાડવા ચારે ને. બાઈડી એમ કે મારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં શું કામ? એટલા માટે કે મારા મા બાપ વૃદ્ધાશ્રમની અંદર એકલા એકલા કંટાળી જાય તો તારા મા બાપની કંપની હોય તો એને કામ આવે ને, બેયને મૂકી આવવા. એટલે એને ખબર પડે મારા બાપ ના પાડશો ને, એટલી તમને પ્રાર્થના છે. તું દેતી ખૂબ દુઆઓ તને કદી ન આવ્યો યભાવો. તું દેતી ખૂબ દુઆઓ તને કદી ન આવ્યો ભાવો. તું દેતી ખૂબ દુઆઓ તને કદી ન આવ્યો
આજના કાર્યક્રમને સાંભળનારા તમામ લોકોને કદાચ એ મનની અંદર એક એવો પ્રશ્ન ઉભો થતો છે કે શું કલિયુગની માલિક ઓર માં હજી હજરા હજુર છે? અરે હા, મારા બાપ છે. તમારો વિશ્વાસ હોવો જોઈએ. ભીવંડીની માલિકો એક મારવાડી આ કાર્યક્રમ સાંભળ્યા પછી ઘરે જઈને માનો ફૂલ સાઈઝ નો ફોટો ડ્રોઈંગ રૂમમાં લગાડીને એની માને કહી દીધું વાલ બદલવો પડે એમ છે, પણ કાલે માતૃવંદના સાંભળી કે માં ભગવાનથી આગળ છે, માં ઓપરેશન કરાવવું નથી, મને સારું થઈ જવું જોઈએ, તારા સિવાય જગતમાં કોઈની પૂજા નહીં કરું. એ વાતને આજ 6 વર્ષ થઈ ગયા ભાઈ, માણસને કાંઈ નથી થયું. એનેથી પણ આગળ કળિયુગનો દાખલો. અમદાવાદમાં નરોડાની માલિકો દીકરાને કેન્સર, યુવાન દીકરાને કેન્સર. માને ખબર પડી કે મારા દીકરાને કેન્સર થયું છે. માં જૈન ધર્મ પાળતા હતા, માં પદ્માવતીની સામે આસન લગાવીને માં બેસી ગઈ. એ સત્ય ઘટના મેં કહેરાવું આપકો. મારા દીકરાનું કેન્સર નહીં મટે ત્યાં સુધી અન્ન જળ પાણીનો હું ત્યાગ કરું છું. 1 મહિનો અને 11 દિવસ પછી એ માએ દુનિયાને છોડી દીધી. માં ચાલી ગઈ દુનિયા છોડીને. અને પછીના 3 મહિના પછી યુવાન દીકરાના કેન્સરના જ્યારે રિપોર્ટ કરાવવામાં આવ્યા ને મારા ભાઈ, એ રિપોર્ટ નીલ આવ્યા હતા. નીલ આવે જ ને મારા બાપ, માં પોતાની બાકી જિંદગી પોતાના દીકરાને નામે લખી અને ચાલી ગઈ હતી. તું દેતી ખૂબ દુઆઓ તને કદી ન આવ્યો અભાવો. તું દેતી ખૂબ દુઆ તને કદી ન આવ્યો ભાવો. આ કાર્યક્રમ આજ રેકોર્ડિંગ થઈ રહ્યો છે અને 8 મહિના પહેલાની સત્ય ઘટના આપને કહું છું દોસ્તો. ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર એક બાઇક ટ્રકની સાથે ટકરાઈ ગયું. મારી માતૃવંદના તો છે, દુનિયાની માં તો સુખી થશે જો આજના દીકરાઓ સમજશે, તો મારે આજના યુવાન દીકરાઓને પણ સમજાવવા છે. મારા બાપ, તમને ભગવાને, તમારા મા બાપે તમને બાઇક લઈ દીધી હોય ને તો શાંતિથી ચલાવજો. તમારી માં ઘરે તમારી રાહ જોઈને બેઠી છે. એવા દીકરાનું બાઇક 25 વર્ષની ઉંમર ટ્રકની સાથે ટકરાઈ ગયું. દીકરો કોમામાં ચાલ્યો ગયો. માને એકનો એક દીકરો બહુ વાલો. માને જાણ ન કરી 1 દિવસ 2 દિવસ પણ માં ક્યાં સુધી રહી શકે? 3જે દિવસે માને જાણ કરવામાં આવી કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયું, તમારો દીકરો 3 દિવસથી કોમામાં છે. અને માએ કીધું મને મારા દીકરાની પાસે લઈ જાઓ. માને હોસ્પિટલમાં લઈને આવવામાં આવી. ડોક્ટરની ચેમ્બરમાં માને બેસાડીને સમજાવે છે, માં કોમામાં છે દીકરો, જીવતી લાશ સમો છે, એની પાસે નહીં જવાય, કાચમાંથી દૂર છે, મેં તને બતાવશું. મેં ડોક્ટર, મને મારા દીકરાની પાસે જવું છે, મારા દીકરાને મારે મળવું છે. માં ત્યાં ન જવાય. અરે ડોક્ટર, મારા દીકરાને હું જમાડું નહીં ત્યાં સુધી મારો દીકરો જમતો નહોતો, અને મારા દીકરાના માથા પર હાથ ફેરવું નહીં ત્યાં સુધી મારો દીકરો સૂતો નહોતો. 8-2-3 દિવસથી મારો દીકરો સૂઈ ગયો છે. માને પૂછવું છે કે તારી માનો માથા પર હાથ ન ફેર્યો તને નિંદર કેમ આવી? ડોક્ટર, એકવાર મને એની પાસે જવા દે ડોક્ટર, એકવાર. ના, માથા પછાડીને મરી જાય, કદાચ મોડું થઈ જાય, દીકરાની આંખ ખુલશે, પેલા એની માની આંખ વિચાઈ જશે. ડોક્ટરની આંખ ભીની થઈ. માં લઈ જાઓ, એક શરત છે. શું? એની પાસે નહીં જાઓ દો. નહીં ડોક્ટર, મારા દીકરાના માથા ઉપર મારે હાથ ફેરવવો છે. માની જીત. ડોક્ટર વૃદ્ધ માને દીકરાની પાસે લઈને આવી. જીવતી લાશ સમો દીકરો સૂતો છે. દીકરાની આ પરિસ્થિતિ જોઈ અને માની આંખમાં ચોધાર આંસુની ધાર. ડોક્ટર, મારે માથા પર હાથ ફેરવો છે, તારો આ યંત્ર હટાવી લે. અરે માઈ ન હટાવાય. અરે બેટા, એકવાર હટાવી લે. ડોક્ટરે આસિસ્ટન્ટને યંત્ર હટાવવાને માટે કીધું. માં હળવે હળવે, સાંભળજો દોસ્તો, જીવતી લાશમાં આંખ વીંચીને સુતેલા દીકરાની પાસે ગઈ. બેટા, આટલી લાંબી નિંદરમાં મારા પેટ તું હુઈ ગયો.
તારી માં આવી બેટા, હવે જાગ. બેટા તારી માં તને બોલાવે છે. બેટા હવે ઉઠ ભાઈ, જાગ મારા દીકરા, જાગ. માએ પોતાનો હાથ, કાપતો હાથ, 5 આંગળીના 5 ટેરવા ઉપર મમતાની સરિતાઓ દોડતી હતી. એ માએ દીકરાના માથા પર હાથ ફેર્યો. બેટા જાગ. 2 વાર અને 3 વાર કીધું બેટા જાગી. 3 દિવસમાં કોમામાં સૂતેલા દીકરાએ આંખને ખોલી નાખી હતી. દોસ્તો, ડોક્ટર વિચારમાં પડી ગયા. માં, એ માં તે શું કર્યું? તારા દીકરો કોમામાંથી જાગી ગયો. માં, ડોક્ટર ચેમ્બરની માલિક પર માથું પકડીને બેસી ગયો. એનું વિજ્ઞાન નાનું પડ્યું. જલ્દી ઓલી માને લઈ આવો. માને પૂછો છે મા પાસે એવો કયો મંત્ર છે. માં, મને બતાવ, તારી પાસે એવો કયો મંત્ર છે કે તારો દીકરો 3 દિવસથી કોમામાં સૂતો તોય જાગી ગયો? માં, તું કયો મંત્ર બોલી? માએ જવાબ આપ્યો, ડોક્ટર, માં પોતે જ મોટો મંત્ર છે. હું એ કોઈ મંત્ર નથી બોલી. નહીં માં, તું તારા દીકરા આંખ કેમ ખોલી નાખી? ડોક્ટર, હું મંત્ર નથી બોલી, પણ મને એટલી ખબર છે કે જ્યારે દવા કામ કરતી બંધ થઈ જાય ને ત્યારથી માની દુઆ કામ કરવાનું શરૂ કરી દે છે. ડોક્ટર, આ તો માની દુઆથી દીકરો જાગ્યો છે, એટલું યાદ રાખજો. માની દુઆ લેજો. ये लोग तो सुनते हैं बेटर हाफ की, लेकिन सुनते हैं नहीं माँ बाप की. सुनिए, जिन्हें मानूं मूल समझाए, एक दिन तीरथ जाए. जिन्हें मानो मूल समझाए, ते तीरथ क्या न जाए. जिन्हें मानूं मूल समझाए, ये तीरथ क्या न जाए. जिन्हें मानो मूल समझाए, ते तीरथ क्या न जाए. आसुमाना गुण लगाए, आसुमाना गुण लगाए. તારી મમતાનો કોઈ પાર નથી. ઓ માવલડી તો મારી, તારી મમતાનો કોઈ પાર નથી. મારી પ્રેમની અમૃતધારી, તારી મમતાનો કોઈ પાર નથી. सामझो दोस्तों, उजाला चाहते हैं जिसके घर रोशनी नहीं होती. उजाला चाहते हैं जिसके घर रोशनी नहीं होती, उन्हें माँ की तलाश होती है जिसके घर माँ नहीं होती. उजाला चाहते हैं जिसके घर रोशनी नहीं होती, उन्हें माँ की तलाश होती है जिसके घर माँ नहीं होती. સાંભળો, એક સુંદર પ્રસંગ આપને કહેવા માટે જઈ રહ્યો છું. સાંભળો, બહુ સુંદર પ્રસંગ છે. મુંબઈ, પાર્લા, 4 રસ્તા, લક્ઝરિયસ ગાડી ઊભી છે. એક વૃદ્ધ ડોશી કાચની ઉપર દસ્તક આપે છે, ટકોરા મારે છે. અંદર બેઠેલા શેઠ શેઠાણી સામે જુએ છે ને વૃદ્ધ માં એમ કે છે, ખાવું છે, મને ભૂખ લાગી છે. ગ્રીન સિગ્નલ થઈ, ગાડી ક્રોસ થઈ. શેઠે ડ્રાઈવરને એટલું કીધું, ગાડી ઊભી રાખો.
ગાડીને ઊભી રાખી અને શેઠાણીને એટલું કીધું, ઓલી વૃદ્ધ માં હતી ને એને લઈ આવો. 4 રસ્તા ક્રોસ કરી શેઠાણી વૃદ્ધ માને લઈને આવે છે. શેઠ આગળની સીટ ઉપર બેસી ગયા. માં અને એમની પત્ની પાછળની સીટમાં બેઠા. ડ્રાઈવરને કીધું બંગલે લઈ લ્યો. વૃદ્ધ માં વિચાર કરે છે કે કોણ છે, હું એને ઓળખતી નથી, મને ક્યાં લઈ જાય છે. માં ભૂખ લાગી છે, તારે ખાવું છે ને? હા, અમે તારે ખાવાનું આપશું, માં ચાલ અમારી સાથે. બંગલા ઉપર ગાડી લઈ અને વૃદ્ધ માને પત્નીને કીધું કે આને સારા કપડા પહેરવાને માટે આપો. વૃદ્ધ માને પેટ ભરી અને જમાડો. વૃદ્ધ માં જમતી જાય, બંનેની સામે જોતી જાય. વિચાર આવે છે કે કોણ હશે. સાંભળો, જેણે જોઈ નથી નિજ જનની, જઈને પૂછો હાલત એના મનની. પલ પલ દિલડું ડંખે, માનો પ્રેમ જંખે, મળશે નહીં આવી માતા. ભાઈ તમે કોણ છો? માં. હા. માં તારું નામ ગંગામાં છે? હા બેટા. હા, તને ક્યાંથી ખબર? માં સાંભળ, શું તારા દીકરાનું નામ દિલીપ છે ને? હા બેટા, મારા દીકરાનું નામ દિલીપ છે. તું એને કેમ ઓળખે? માં મને જવાબ આપ કે તારા જે ભીખ માંગવાનો વારો કેમ આવ્યો? તું તારા દીકરા દિલીપને કઈ ના ભાઈ કાઈ બોલતો નહીં. મારા દીકરાને 100 વર્ષનો ભગવાન કરે, મારા દીકરાને કાઈ નથી થયું. માં ભીખ કેમ માંગવી પડે છે? વૃદ્ધ માં જવાબ દેતી હતી, ભાઈ વાત એવું છે કે મારા દીકરા અને વહુ એ બેયને એમ થયું કે મને મુંબઈ ફરવા લઈ જાવ. એટલે મારા દીકરો ને વહુ ને હું ને બે સ્ટેશને આવ્યા, ગાડીમાં બેઠા. થોડો સમય થયો, મારા દીકરા વહુએ કીધું કે બા અમે પાણીની બોટલ ને થોડોક નાસ્તો નીચે લેવા જાય. ભાઈ બોલો લ્યો, એ નીચે લેવા ઉતર્યો તો ગાડી ઉપડી ગઈ. મારો બિચારા દીકરો વહુ મને ગોતતા હશે, કેટલા દુઃખી હશે બિચારા. ભાઈ બધું સમજી ગયા. માં તું મને ઓળખે છે? ના ભાઈ, તારા દીકરા દિલીપ ભેગો એક રમેશ કરીને છોકરો આવતો હતો, એની પરિસ્થિતિ બહુ ગરીબ હતી. માં તમને હાચવતી હતી, અમારે રાત ઉજાગરા કરતી હતી, અમને ભણાવતી હતી. યાદ આવ્યો? હા, ઈ રમેશ હું છું. માં જો બા, હવે તારે ક્યાંય જવાનું નથી, તારે ભીખ માંગવાની નથી, અહીંયા જ રહેવાનું છે. માં હું રહું પણ એમને એમ નહીં રહું, તારે મને કઈ કામ દેવું પડશે. તું મને કામ આપતો હું તારે ઘરે રહું. ભાઈ માં કામ જોઈશ, પણ માં તું કામ કરીશ ખરી? અરે તું કેને બેટા, હજી મને જોમ છે, મારાથી થાય એટલું બધું તારા ઘરનું કામ હું કરી દઈશ. માં બીજું કામ નથી કરવું, એક જ તારે કામ કરવાનું છું. મારી માનો બચપણમાં મૃત્યુ થઈ ગયું છે. મારો સંસાર મા વિનાનો છે, મા વિનાનો સુનો સંસાર છે. મેં મારી માનો પ્રેમ નથી જોયો. તારે એક જ કામ કરવાનું, હું રોજ 6 વાગે ઓફિસે છૂટીને 7 વાગે ઘરે આવું, અને 7 ના 8 થઈ જાય ને તો દરવાજાની ઉપર ઉભો રાખીએ ને તું મને ખૂબ ખીજાજે. અને એનેથી આગળ આવે ને અને ગુસ્સો આવે ને કોકની તો એક તમાચો મારા ગાલ ઉપર મારજે. માં મેં મારી માના હાથનો માર કોઈ દી નથી ખાધો. મારે મારી માને જાણવી છે, મારી માને માણવી છે. उजाला चाहते हैं जिसके घर रोशनी नहीं होती, उन्हें माँ की तलाश होती है जिसके घर माँ नहीं होती. दोस्तों ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં જ છે એટલું યાદ રાખજો. મનડું જો મામા લાગે, ચરણ
ધર્મનો વિરોધી નથી, કોઈની ધર્મની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખું છું. મહેરબાની કરીને સાંભળજો. અંબાજીની પૂનમ ચાલતા ચાલતા ભરવા જતા લોકોને એટલી પ્રાર્થના કરું છું કે અંબાજીની પૂનમ ભરવા જાવ એના કરતા ઘરમાં વૃદ્ધ માં હોય ને એનો જો પાણીનો કળશો ભરશો ને તો અંબાજીની પૂનમ કરતા પણ વધારે પુણ્ય મળશે, એટલું યાદ રાખજો. મોક્ષ લેવા માટે દુનિયાના કોઈ તીર્થમાં જવાની જરૂર નથી, એટલું યાદ રાખજો. કૃષ્ણ ભગવાન મોક્ષ લેવાને માટે જશો નહીં, દુનિયાના કોઈ ભગવાન તમને મોક્ષ નહીં આપી શકે, એટલું યાદ રાખજો. મોક્ષ મેળવવો હોય તો મોક્ષ ધામ તમારા ઘરની માલિકો છે. એક ભક્તે એક વૈષ્ણવે ભગવાન કૃષ્ણને કીધું કે મારે મોક્ષ જોઈ છે, તો મને મોક્ષ આપ. અને કૃષ્ણએ કીધું, એ ભાઈ, એ વૈષ્ણવ, મોક્ષ આપવાનું કામ મારા હાથની માલિકો નથી, મુક્તિ આપવાનું કામ મારા માટે નથી. મુક્તિ હું તને ના આપી શકું. કેમ? મારી માં જશોદાએ જ્યારે મને ખાંડણીયાની હારે બાંધ્યો હતો ને ત્યારે હું માં જશોદાને કહેતો હતો, મૈયા છોડ દે, મૈયા મુક્તિ દે દે, મૈયા મુજે છોડ દે. અરે મારે મુક્તિ જોતી હતી ને તો હું મારી માની પાસે મુક્તિ માંગતો તો. ભાઈ, તારે મુક્તિ જોતી હોય તો હું ન મુક્તિ આપી શકું. મુક્તિ આપનારી તારી માં ઘરમાં બેઠી છે, એની પાસે મુક્તિ માંગ. અરે પરમાત્માને મુક્તિ જોતી હોય તો એ માં પાસે મુક્તિ માંગતા હતા, તો આપણે મુક્તિ જોતી હોય તો ભગવાન પાસે મુક્તિ માંગવાની જરૂર નથી. મુક્તિ તો આપણને આપણી માં આપી શકે એમ છે, એટલું યાદ રાખજો. અંતર કેરી અંતરે નિરખો માડીને તમારી ભાઈ સૃષ્ટિએ માં સમાઈ. અંતર કેરી આંખે નિરખો માડીને તમારી ભાઈ સૃષ્ટિએ માં સમાઈ. સ્નેહ વાત્સલ્ય સદા નિતર તું, સ્નેહ વાત્સલ્ય સદા નિતર તું, સદાય રહેતી આનંદમાં. છે માના ચરણમાં યમુના, છે માના ચરણમાં ગંગા, છે માના ચરણમાં યમુના, છે માના ચરણમાં. ક્યાંય જવાની જરૂર નથી. માં તો અદ્ભુત પાત્ર છે, એટલું યાદ રાખજો. માં જમાડે ને પત્ની જમાડે. કોઈ દી જોજો, સાંભળો, માં જમાડે ને પત્ની જમાડે કેવી રીતે જમાડે, ખાસ સાંભળો. માં તમારી થાળી પીરસશે તો શાક, પાપડ, કચુંબર, ફરસાણ બધું સરસથી પીરસી દેશે. ક્યાંયથી રસોઈ આડોવડો ન થતો હોય, વાટકીની માલિકો હાઈ ક્લાસ પીરસશે. અથાણા બધું મૂકી દેશે, બરાબર ને? પછી એમ કહેશે, હાલ મારા દીકરા જમી લે ભાઈ, ચાલ. ભાઈ માં પાસે બેસે, માથા પર હાથ ફેરવશે, ભાવે છે ને બેટા, હજી એક રોટલી લે, હજી લે, હજી લે, મારો દીકરો ખાઈ લે, હો ખાઈ લે બેટા. આ માં અને બાયડી બે રોટલી મૂકશે, એ ટાઢી, બેટકી શાક, બાજુમાં બીજું શાક, રસોઈલો જાતો હોય છે, હાલો ખાઈ લ્યો. જેવા તમે થાળી પર જમવા બેસો પછી રખોડાની માલિકોથી બોલશે, પાપડ દઉં, અથાણું દઉં, સંભારો દઉં, પણ દઈ દે ને મારી માં કરીને રાખ્યો તે કોની હારું સાચવી રાખ્યું છે? દેવા માંડની માગવું પડે, એનું નામ પત્ની, ને વગર માંગે આપે એનું નામ માં છે, એટલું યાદ રાખજો. મારો કહેવાનો ભાવ આપને એ છે, જોજો પછી મજા આવશે. માં જમાડે ને તો તમે જેટલી વધારે રોટલી ખાઓ ને એટલી માં રાજી થાય. હા હા હા, પિન્ટુ એ 5 ખાધી, 6 ખાધી, હજી ખા પિન્ટુ, હજી ખા, લે લે મારો દીકરો, લે ખા. 7, 8, 9, મારો દીકરો લે લે લે, ખા ખા, ખાવ ને. અત્યારે ખાવું જોઈએ બેટા, તાકાત આવે, ભણવા જવું છે, દોડા દોડી છે, ખાઓ બેટા, ખા મારો દીકરો. આમાં જેટલી રોટલી દીકરો વધારે ખાય એટલી માં રાજી થાય. અને બાયડી 4 રોટલી ખાધી, જો 5મી માંગો તો રહોડામાંથી રેડ નાખે, ઉભા થાવ, પાડા જેવા થઈ ગયા છો, કેટલો ખા ખા કરશો હવે.